नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग एवरीवन। तो આપણે લાસ્ટ ટાઈમ લેક્ચર ની અંદર કાચી ધાતુઓ આપણને જે ધાતુઓ પ્રાપ્ત થાય છે બરોબર, અને એ કાચી ધાતુઓને કઈ રીતના યાદ રખાય એના માટે આપણે શોર્ટકટ ટ્રીક જોઈ હતી બરોબર। એલ્યુમિનિયમ છે તેને કઈ રીતના યાદ રાખવામાં આવે છે તો કે એલ્યુમિનિયમ કે બોક્સ બરોબર। એવી રીતના આપણે કોપર आयन एवी रीतना आपणे काची धातुओ याद राखवा माटेनी शॉर्टकट ट्रीक जोईती अने एना पहेला लेक्चर ની અંદર આપણે અશુદ્ધિઓ કોને કહેવાય, ગેંગ કોને કહેવાય, એ ઉપરાંત કાચી ધાતુ કોને કહેવામાં આવે છે અને કાચી ધાતુને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો કે અયસ્ક, અને બીજું તો કે એને ઓર તરીકે પણ ઓળખવામાં આવે છે બરોબર। આ તમને रिपीट करी दो के सामान्य माहिती छे के अयस्क एटले के काची धातु कहेवाय અને અયસ્કને ઓર તરીકે પણ ઓળખવામાં આવે છે। એ ઉપરાંત અશુદ્ધિઓ હોય તેને ગેંગ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો હવે પછી આપણે ધાતુ કર્મ વિધિ વિશે વાત કરવાની છે। આપણે ધાતુ કર્મ વિધિ કોને કહેવાય એ પણ સમજી ગયા। હવે તો કે ધાતુ કર્મ વિધિ એનું જે સામાન્ય ક્રમ છે, अलग अलग જે પદ્ધતિઓ આપેલી છે એ પદ્ધતિઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે। પણ એ પદ્ધતિઓનો અભ્યાસ કરતા પહેલા આપણે ધાતુ કર્મ વિધિનો સામાન્ય ક્રમ જોઈ લઈએ કે ધાતુ કર્મ વિધિ છે એનો સામાન્ય ક્રમ તો કે ધાતુ કર્મ વિધિનો જે ક્રમ છે એ ક્રમ મુજબ આપણે પદ્ધતિઓનો અભ્યાસ કરવાનો છે। તો આપણે ધાતુ કર્મ વિધિના सामान्य क्रमनी बात करी लईए तो आपने जे पृथ्वीना पोपड़ानी अंदरथी जे आपने काची धातुओ प्राप्त थाय छे, जे पृथ्वीना पोपड़ानी अंदरथी आपने काची धातुओ प्राप्त थाय छे, ई काची धातुओने आपणे खनिज तरीके ओळखी सकीए। आपणे एने शुं कीधुं हतुं जे आपने पृथ्वीना पोपड़ानी अंदर आपणे धातु कर्म विधि एटले शुं ए लेक्चरनी अंदर जोयुं हतुं के मैं तमने अहींया बोर्ड उपर अशुद्धिओ कोने कहेवाय, गेंग कोने कहेवाय, ए उपरांत काची धातुओ एटले के जे आपणे पृथ्वीना पोपड़ामांथी प्राप्त थाय छे एने आपणे खनिज तरीके ओळखीए छीए बरोबर। तो जे आपणे धातु कर्म विधिनो सामान्य क्रम जे आपणे भणवा जई रह्या छीए एमां ज पहेલું वहेલું तो के जे आपणे पृथ्वीना पोपड़ानी अंदरथी जे आपणे काची धातुओ प्राप्त थाय छे एने आपणे सेना द्वारा ओळखी सकीए छीए तो के एने खनिज द्वारा ओळखी सकीए छीए। अने ई खनिजनी अंदर शुं आवेલું હોય છે તો કે એક ખનિજની અંદર કાચી ધાતુઓ આવેલી હોય છે। તો કે આ ખનિજ છે એની અંદર શું આવેલું હોય છે તો કે એની અંદર કાચી ધાતુઓ આવેલી હોય છે, એની અંદર કાચી ધાતુઓ આવેલી હોય, એની અંદર શું આવેલું હોય છે આ ખનિજ હોય પૃથ્વીના પોપડામાંથી મળે એની અંદર કાચી ધાતુઓ આવેલી હોય છે। અને એ કાચી ધાતુઓને આપણે બીજા કયા નામથી ઓળખી શકીએ છીએ તો કે અયસ્ક, અયસ્ક તરીકે ઓળખી શકીએ છીએ। એટલે કે જે આપણને પૃથ્વીના પોપડામાંથી ખનિજ પ્રાપ્ત થાય છે એ ખનિજની અંદર કાચી ધાતુઓ અને અથવા તો અયસ્ક આવેલું હોય છે બરોબર। તો કે આ કાચી ધાતુઓ છે કે અયસ્ક છે એની અંદર શું આવેલું હોય તો એની અંદર ધાતુઓ આવેલી હોય છે પ્લસ એની અંદર અશુદ્ધિઓ, અશુદ્ધિઓને આપણે બીજું ગેંગ તરીકે પણ ઓળખીએ છીએ। એટલે કે જે કાચી ધાતુઓ આપણને જે ખનિજમાંથી જે આપણને કાચી ધાતુઓ પ્રાપ્ત થાય છે ઈ કાચી ધાતુઓની અંદર શું આવેલું હોય તો કે ધાતુઓ આવેલી હોય છે પ્લસ એની અંદર અશુદ્ધિઓ આવેલી હોય છે। હવે જ્યાં ગેંગ છે આપણે ધાતુઓ પ્રાપ્ત કરવી હોય તો સૌપ્રથમ આપણે સામાન્ય ક્રમની વાત કરીએ છીએ। એટલે કે આપણને ખનિજ મળી ગયું, ખનિજમાં શું આવેલું હોય તો કે કાચી ધાતુઓ આવેલી હોય, ई काची धातुओनी अंदर शुं आवेलुं होय तो के धातुओ आवेली होय, अशुद्धिओ एटले के गेंग आवेली होय छे। हवे आ अशुद्धिओ छे एनी अंदर शुं रहेलुं होय तो के रेती, माटी, काकरा के अन्य धातुओनी अशुद्धिओ रहेली होय। तो सौप्रथम આપણે જે ખનિજમાંથી આપણે જે કાચી ધાતુઓ પ્રાપ્ત થાય છે એમાંથી
પહેલામાં વહેલું આપણે શું કામ કરવું પડે તો કે અશુદ્ધિઓ એટલે કે આ ગેંગનો સફાયો કરવો પડે. શું કરવું પડે? ગેંગનો સફાયો કરવો પડે. હવે ઈ ગેંગના સફાયો કરવા માટે આપણે શું કરવું પડે તો કે સબકેન્દ્રીકરણ કરવું પડે. જ્યાં કાચી ધાતુઓ પ્રાપ્ત થાય છે એનું સબકેન્દ્રીકરણ કરવું પડે. શું કરવું પડે? સબકેન્દ્રીકરણ કરવું પડે. જ્યાં કાચી ધાતુઓ છે એનું સકેન્દ્રીકરણ કરવું પડે. એટલે કે સકેન્દ્રીકરણ કરવામાં આવે છે ત્યારે જે કાચી ધાતુની અંદર જ્યાં અશુદ્ધિઓ રહેલી હોય છે એ શું થાય છે તો કે દૂર થાય છે. આ અશુદ્ધિઓ શું થાય છે તો કે એ અશુદ્ધિઓ દૂર થાય. પણ ક્યારે દૂર થાય છે કે જ્યારે સકેન્દ્રીકરણ કરવામાં આવે ત્યારે જે કાચી ધાતુઓમાં રહેલી અશુદ્ધિઓ એટલે કે આ ગેંગ છે એ શું થાય છે તો કે દૂર થાય છે. એટલે કે એને દૂર કરવા માટે શું કરવું પડે છે? આપણે એને દૂર કરવા માટે કાચી ધાતુનું સકેન્દ્રીકરણ કરવું પડે છે. અને ઈ સકેન્દ્રીકરણ કરવા માટે ઘણી બધી પદ્ધતિઓ એટલે કે 4 પદ્ધતિઓ છે. સકેન્દ્રીકરણ છે ઈ 4 પદ્ધતિઓ દ્વારા થઈ શકે. અહીંયા હું તમને લખી દઉં. પહેલું તો કે જલીય પ્રક્ષાલન. કઈ પદ્ધતિ છે? પહેલી તો કે જલીય પ્રક્ષાલન. જલીય પ્રક્ષાલન એટલે કે એને બીજા અર્થમાં એમ પણ કહી શકાય કે સાપેક્ષ ઘનતા. બીજું શું કહી શકાય એને? સાપેક્ષ ઘનતાનો તફાવત એટલે કે જલીય પ્રક્ષાલન અથવા તો એને સાપેક્ષ ઘનતા પદ્ધતિ ઈ રીતના પણ ઓળખવામાં આવે છે. બીજું છે તો કે ચુંબકીય અલગીકરણ. બીજું આપેલું છે પદ્ધતિ તો કે ચુંબકીય અલગીકરણ. ત્રીજી પદ્ધતિ છે ઈ કઈ છે તો કે ફીન પ્લવન પદ્ધતિ. કઈ છે? ફીન પ્લવન પદ્ધતિ. અને ચોથી પદ્ધતિ તમે જે સકેન્દ્રીકરણ કરો છો અને અશુદ્ધિઓ દૂર કરો છો એના માટેની ચોથી પદ્ધતિ છે ઈ કઈ આપેલી છે તો કે નિક્ષાપન. કઈ આપેલી છે? નિક્ષાપન. આ 4 પદ્ધતિઓ દ્વારા તમે શું કરી શકો તો કે આ 4 પદ્ધતિઓ દ્વારા કાચી ધાતુનું શું થાય તો કે સકેન્દ્રીકરણ થાય છે. અને ઈ સકેન્દ્રીકરણ થવાથી શું થાય તો કે કાચી ધાતુઓની અંદર રહેલી અશુદ્ધિઓ શું થાય છે તો કે દૂર થાય છે. તો તમને અહીંથી ખ્યાલ આવી ગયો કે આ કાચી ધાતુઓ છે એમાંથી અશુદ્ધિઓને દૂર કરવા માટે આપણે શું કરવું પડે છે તો કે એમાંથી અશુદ્ધિઓને દૂર કરવા માટે આપણે એનું સકેન્દ્રીકરણ કરવું પડે છે. અને ઈ સકેન્દ્રીકરણ કેટલી પદ્ધતિ દ્વારા થાય છે તો કે આ 4 પ્રકારની પદ્ધતિ દ્વારા થાય છે. પહેલું જલીય પ્રક્ષાલન, બીજું ચુંબકીય અલગીકરણ, ત્રીજું ફીન પ્લવન પદ્ધતિ અને ચોથું નિક્ષાપન. બરોબર? આ 4 પદ્ધતિ દ્વારા સકેન્દ્રિત થાય છે અને અશુદ્ધિઓ દૂર થાય છે. એટલે આપણને કેવી ધાતુઓ પ્રાપ્ત થાય છે તો કે સકેન્દ્રીકરણ કાચી ધાતુઓ આપણને પ્રાપ્ત થાય છે. હવે સકેન્દ્રીકરણ કાચી ધાતુઓ આપણને પ્રાપ્ત થઈ, અશુદ્ધિઓ દૂર થઈ ગઈ એટલે કેવી વૈધી તો કે સકેન્દ્રીકરણ કાચી ધાતુઓ આપણી પાસે વૈધી. એનું શું કરવું પડે તો કે એનું ત્યારબાદ ઓક્સાઇડમાં રૂપાંતર કરવું પડે. શેમાં રૂપાંતર કરવું પડે? ત્યારબાદ એનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવું પડે. તો આપણે અહીંયા લખી શકીએ એ પછીનો ક્રમ આવે તો કે ઓક્સાઇડમાં રૂપાંતર. ત્યારબાદ શેનું શું કરવામાં આવે છે તો કે ઓક્સાઇડની અંદર રૂપાંતર કરવામાં આવે છે. હવે ઓક્સાઇડની અંદર રૂપાંતર કરવા માટેની 2 પદ્ધતિઓ છે. તો કે પહેલી પદ્ધતિ ભૂંજન અને બીજી પદ્ધતિ તો કે કેલ્સિનેશન. આ 2 પદ્ધતિઓનો અભ્યાસ કરવો પડે. જ્યારે સકેન્દ્રીકરણ કાચી ધાતુ આપણને પ્રાપ્ત થાય છે ત્યારે એનું ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે. ઓક્સાઇડમાં રૂપાંતર કરવા માટે આ 2 પદ્ધતિઓ એપ્લાય કરવાની આવે કે ભૂંજન અથવા તો કેલ્સિનેશન. બેમાંથી કોઈ પણ એક પદ્ધતિનો તમારે ઉપયોગ કરવો પડે. ત્યારે શું થાય તો કે સકેન્દ્રીકરણ કાચી ધાતુઓ જે આપણને પ્રાપ્ત થઈ એનું ઓક્સાઇડની અંદર રૂપાંતર થાય છે. હવે ઓક્સાઇડની અંદર રૂપાંતર કર્યા પછીનો ક્રમ કયો આવે તો કે જે આપણને પ્રાપ્ત થાય છે એની અંદરથી ઓક્સિજન ઓક્સાઇડમાં રૂપાંતર કર્યું એટલે કે ઓક્સિજન આવેલો હોય છે. હવે ઓક્સિજનને દૂર કરવા માટે આપણે શું કરવું પડે તો કે ઓક્સિજન દૂર કરવો હોય, ઓક્સિજન દૂર થતો હોય તો એવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તો કે રિડક્શન.
એવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? રિડક્શન એટલે કે ઓક્સાઇડમાં રૂપાંતર કર્યા પછી કાચી ધાતુનું ઓક્સાઇડમાં રૂપાંતર કર્યું. હવે ઓક્સાઇડમાં રૂપાંતર કર્યા પછી એને શું કરવામાં આવે તો કે ઓક્સિજન આવેલો હોય ધાતુઓની અંદર એટલે કે ઓક્સિજનને દૂર કરવો પડે. જો ઓક્સિજન દૂર કરતા હોય તો પ્રક્રિયા જે થતી હોય એને શું કહેવામાં આવે છે તો કે એને રિડક્શન તરીકે ઓળખવામાં આવે છે. અને રિડક્શન છે એ 3 પ્રકારે થાય છે. તો કે એ રિડક્શન છે એ કેટલા પ્રકારે થાય છે? આ રિડક્શન 3 પ્રકારે થાય છે. એક તો રાસાયણિક રિડક્શન, એના માટેની 3 પદ્ધતિઓ છે. રાસાયણિક રિડક્શન, જે રાસાયણિક રિડક્શન છે એ કોની હાજરીમાં કરવામાં આવે છે તો રાસાયણિક રિડક્શન છે એ કોક, બીજું કાર્બન મોનોક્સાઇડ અથવા તો કોઈ પણ ધાતુઓ અથવા તો કોઈ પણ ધાતુ હોય, બરોબર? કાં તો કોક આપેલો હોય, કાં તો કાર્બન મોનોક્સાઇડ ની હાજરીમાં, અને કાં તો કોઈ પણ ધાતુઓ હોય. એમાં શું કરવામાં આવે? રાસાયણિક રિડક્શન કરવામાં આવે. એટલે કે શું થાય? ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થાય છે રિડક્શન કરવાથી. અને એના માટેની જે બીજી પદ્ધતિ છે એ છે વિદ્યુત. એના માટેની બીજી પદ્ધતિની વાત કરીએ તો કે સ્વયં રિડક્શન. સ્વયં રિડક્શન એના માટેની બીજી પદ્ધતિ છે સ્વયં રિડક્શન. તો કે સ્વયં રિડક્શન એટલે કે ધાતુઓમાંથી ઓક્સાઇડને દૂર કરે છે. એટલે કે જ્યારે આ ઓક્સાઇડમાં રૂપાંતર થાય અને ત્યારબાદ એનું રિડક્શન થાય છે તો આ પદ્ધતિ દ્વારા જો રિડક્શન ન થતું હોય અથવા તો બીજી પદ્ધતિ સ્વયં રિડક્શન પણ થઈ જાય. સ્વયં રિડક્શન એટલે આપણને ખબર પણ ન હોય અને શું થાય તો કે ધાતુઓમાં રહેલા ઓક્સિજનને દૂર કરે છે ઓટોમેટિકલી. ધાતુઓ શું કરે તો કે ધાતુઓમાં રહેલા ઓક્સિજનને દૂર કરે છે. એટલે કે સ્વયં રિડક્શન પોતાની જાતે ઓક્સિજનને દૂર કરે છે. અને ત્રીજું છે વિદ્યુત રિડક્શન. ત્રીજું આપેલું છે વિદ્યુત રિડક્શન. ત્રીજું આપેલું છે વિદ્યુત રિડક્શન. હવે આ 3 પ્રકારે રિડક્શન કરવાથી આપણને શું મળે તો કે ઓક્સાઇડમાં જે આપણી કાચી ધાતુનું રૂપાંતર કર્યું હતું એમાંથી ઓક્સિજન દૂર થઈ ગયો અને આપણે એનું રિડક્શન કર્યું. તો આ રિડક્શન કરવાથી આપણને અશુદ્ધ ધાતુઓ પ્રાપ્ત થાય છે. કેવી ધાતુઓ પ્રાપ્ત થાય છે તો કે આ રિડક્શન કરવાથી આપણને અશુદ્ધ ધાતુઓ પ્રાપ્ત થાય છે. તો પણ આપણને શુદ્ધ ધાતુ પ્રાપ્ત થતી નથી. કઈ ધાતુ પ્રાપ્ત થઈ તો કે અશુદ્ધ ધાતુ પ્રાપ્ત થઈ. હવે જે આપણને અશુદ્ધ ધાતુઓ મળે છે ઈ ધાતુઓને શુદ્ધ ધાતુમાં રૂપાંતર કરવા માટે ઘણી બધી પદ્ધતિઓ છે કે એમાંની કોઈ પણ પદ્ધતિ તમારે જરૂર પ્રમાણે જે તે ધાતુઓ પ્રમાણે તમારે એને એપ્લાય કરવી પડે. તો એના માટેની પદ્ધતિઓ જોઈએ તો કે અશુદ્ધ ધાતુ છે એને શુદ્ધ કરવા માટેની પદ્ધતિ છે તો કે પેલું લઈ લઈએ તો કે દ્રવગલન. પહેલી પદ્ધતિ લઈએ એની અંદર તો કે દ્રવગલન. બીજું લઈ લઈએ તો કે નિસ્યંદન. એટલે કે એને ગાળણ પદ્ધતિ શું કહેવામાં આવે છે? ગાળણ પદ્ધતિ, નિસ્યંદન, બરોબર? એટલે કે એને ગાળવામાં આવે છે. ત્રીજું લઈ લઈએ વિદ્યુત વિભાજન. ત્રીજું લઈ લઈએ વિદ્યુત વિભાજન પદ્ધતિ, બરોબર? આમાંની કોઈ પણ પદ્ધતિઓ દ્વારા તમે શું કરી શકો છો કે એને અશુદ્ધ ધાતુઓને શુદ્ધ કરી શકો છો. બધી પદ્ધતિઓ એકસાથે એપ્લાય નથી કરવાની. તમારે જરૂર પ્રમાણે જે તમને યોગ્ય પદ્ધતિ લાગે એ પદ્ધતિઓનો ઉપયોગ કરી અને અશુદ્ધ ધાતુઓ પ્રાપ્ત થઈ છે એની જરૂર પ્રમાણે આ પદ્ધતિનો ઉપયોગ કરી અને શું કરવાનું હોય? તમારે એને શુદ્ધ ધાતુ મેળવવાની હોય છે. એટલે કે અશુદ્ધ ધાતુમાંથી આપણને શુદ્ધ ધાતુ પ્રાપ્ત થાય છે. હવે ચોથી પદ્ધતિ લઈ લઈએ તો કે ઝોન રિફાઇનિંગ. ઝોન રિફાઇનિંગ પછી પાંચમી પદ્ધતિની વાત કરીએ તો કે બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ. બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ. અને છઠ્ઠી પદ્ધતિની જ્યાં બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ છે એની અંદર પણ એના 2 પેટા પ્રકાર પડે છે. એ પ્રકારો વિશે પણ આપણે આ ચેપ્ટર ની અંદર અભ્યાસ કરવાનો છે. અને છઠ્ઠી પદ્ધતિ છે એ છે ક્રોમેટોગ્રાફી.
જ્યારે આ પદ્ધતિઓ દ્વારા અશુદ્ધ ધાતુઓને શુદ્ધ કરવામાં આવે છે અને ત્યારે આપણને લાસ્ટમાં છેલ્લે કઈ ધાતુ પ્રાપ્ત થાય છે તો કે આપણને શુદ્ધ ધાતુ આપણને લાસ્ટમાં કઈ ધાતુ પ્રાપ્ત થાય છે તો લાસ્ટમાં આપણને આ શુદ્ધ ધાતુ પ્રાપ્ત થાય છે। પણ જોજો વિદ્યાર્થી મિત્રો, આ શુદ્ધ ધાતુઓને પ્રાપ્ત કરવા માટે આપણે ધાતુ કર્મ વિધિનો સામાન્ય ક્રમ જોયો કે આટલી વસ્તુ કરવી પડે। પહેલા નંબરમાં ફરી એકવાર રિપીટ કરી દઉં કે ધાતુ કર્મ વિધિનો સામાન્ય ક્રમ છે કે પૃથ્વીના પોપડામાંથી આપણે જે કાચી ધાતુઓ બહાર કાઢીએ છીએ એને આપણે શું કહેવામાં આવે છે તો કે એને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે। તો આ ખનિજ છે। હવે ખનિજની અંદરથી શું આવેલું હોય તો કે ખનિજની અંદર કાચી ધાતુઓ આવેલી હોય છે અથવા તો એને અયસ્ક પણ કહી શકો, એટલે કે કાચી ધાતુઓ એની અંદર શું હોય, કાચી ધાતુઓની અંદર ધાતુઓ પણ હોય અને અશુદ્ધિઓ પણ હોય, બરોબર। તો કે આ ધાતુઓ પણ હોય અને અશુદ્ધિઓ પણ હોય। હવે સૌપ્રથમ તો શું કરવાનું તો કે ખનિજ આપણને મળી ગઈ, ત્યારબાદ એમાંથી કાચી ધાતુઓ વિશે આપણે માહિતી મેળવી લીધી કે ધાતુઓ અને અશુદ્ધિઓ બંને હોય। તો સૌપ્રથમ આપણે અશુદ્ધિઓ એટલે કે ગેંગનો સફાયો કરવો પડે અને ઈ ગેંગના સફાયો કરવા માટે આપણે એનું શું કરવું પડે, કાચી ધાતુનું સકેન્દ્રીકરણ કરવું પડે। હવે આ સકેન્દ્રીકરણ કરો પણ ઈ 4 પદ્ધતિ દ્વારા થઈ શકે, જલીય પ્રક્ષાલન, ફીન પ્લવન પદ્ધતિ, ચુંબકીય અલગીકરણ અને નિક્ષાપન। આ 4 માંથી કોઈ પણ એક પદ્ધતિ તમે એપ્લાય કરી અને કાચી ધાતુનું સકેન્દ્રીકરણ કરો એટલે શું થાય, એમાં રહેલી અશુદ્ધિઓ દૂર થાય છે અને આપણને કેવી ધાતુઓ મળે તો કે સકેન્દ્રીકરણ કાચી ધાતુઓ પ્રાપ્ત થાય છે। હવે ઈ સકેન્દ્રીકરણ કાચી ધાતુઓ જે આપણને પ્રાપ્ત થઈ એમાં એનું આપણે ઓક્સાઇડમાં રૂપાંતર કરવું પડે। ઓક્સાઇડમાં રૂપાંતર કરો તેમાંથી આ બેમાંથી કોઈ પણ એક પદ્ધતિ તમારે એપ્લાય કરવાની, કાં તો ભૂંજન અથવા તો કેલ્સિનેશન। હવે ઓક્સાઇડમાં રૂપાંતર થઈ ગયું એટલે એની અંદર ઓક્સિજન આવેલો હોય। હવે ઈ ઓક્સિજનને દૂર કરવા માટે જે આપણી આ કાચી ધાતુઓ છે એનું શું કરવું પડે, રિડક્શન કરવું પડે અને ઈ રિડક્શન કરવા માટેની જે પદ્ધતિઓ છે એ મેં તમને અહીંયા લખી દીધી તો કે રાસાયણિક રિડક્શન, સ્વયં રિડક્શન અને વિદ્યુત રિડક્શન। સ્વયં રિડક્શન ની અંદર શું થાય તો કે ધાતુઓ છે એની અંદર રહેલા ધાતુના ઓક્સાઇડને શું કરે, ઓક્સિજનને દૂર કરે એટલે કે આપમેળે પ્રક્રિયા થાય એને સ્વયં રિડક્શન તરીકે ઓળખવામાં આવે। રાસાયણિક રિડક્શન કોના દ્વારા થાય, રાસાયણિક રિડક્શન છે ઈ કોક અથવા તો કાર્બન મોનોક્સાઇડ અથવા તો અન્ય એવી ધાતુઓ હોય એના દ્વારા રાસાયણિક રિડક્શન કરવામાં આવે છે। ત્યારબાદ આપણને રિડક્શન પ્રક્રિયાથી આપણને કેવી ધાતુઓ મળે તો કે અશુદ્ધ ધાતુઓ મળે છે, તો પણ આપણને શુદ્ધ ધાતુ પ્રાપ્ત થતી નથી, અશુદ્ધ ધાતુઓ મળે છે। હવે ઈ અશુદ્ધ ધાતુઓને શુદ્ધ કરવા માટે આપણે આ 6 પદ્ધતિનો ઉપયોગ કરવો પડે। 6 પદ્ધતિમાંથી તમે કોઈ પણ જરૂર પ્રમાણે કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરી શકો। તેમાં દ્રવ ગલન, નિસ્યંદન, વિદ્યુત વિભાજન, ઝોન રિફાઇનિંગ, બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ। હવે બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ છે એના પણ 2 પેટા પ્રકારો છે અને છઠ્ઠું ક્રોમેટોગ્રાફી। આ અશુદ્ધ ધાતુઓનું તમે આ પદ્ધતિઓ મુજબ તમે અલગીકરણ કરો ત્યારે આપણને કેવી ધાતુ પ્રાપ્ત થાય છે તો કે શુદ્ધ ધાતુ આપણને પ્રાપ્ત થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતો તમારો ધાતુ કર્મ વિધિનો સામાન્ય ક્રમ। શુદ્ધ ધાતુ મેળવવા માટે તમારે આટલી વસ્તુ તમારે યાદ રાખવી પડે અને આટલી પદ્ધતિઓ જે અહીંયા મેં પદ્ધતિઓ લખી દીધી છે એ બધી પદ્ધતિઓ વિશે આપણે આ ચેપ્ટરની અંદર ડીપમાં અભ્યાસ કરવાનો છે, બરોબર। ખાલી મેં તમને અહીંયા નામ લખી દીધા છે કે સકેન્દ્રીકરણ કરવા માટે આ 4 પદ્ધતિ ઉપયોગી છે। હવે ચારે 4 પદ્ધતિનો પછી ભૂંજન, કેલ્સિનેશન, એ ઉપરાંત રિડક્શન, એ ઉપરાંત અશુદ્ધ ધાતુઓને શુદ્ધ કરવા માટેની પદ્ધતિ, તો આ બધી પદ્ધતિઓનો આપણે વ્યવસ્થિત ક્રમમાં અને ડીપમાં આપણે એનો અભ્યાસ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, આ તો તમારો ધાતુ કર્મ વિધિનો સામાન્ય ક્રમ કે આટલી વસ્તુ કે આ રીતના પદ્ધતિઓ દ્વારા આપણે જ્યારે એનું સકેન્દ્રીકરણ, ત્યારબાદ ઓક્સાઇડમાં રૂપાંતર, ત્યારબાદ એનું રિડક્શન અને ત્યારબાદ આપણને અશુદ્ધ ધાતુ મળે અને એનું શુદ્ધિકરણ કરી અને આપણને છેલ્લે શુદ્ધ ધાતુ આ રીતે આપણને પ્રાપ્ત થાય છે। હવે વિદ્યાર્થી મિત્રો, એક પ્રશ્ન એવો આવે કે ખનિજમાંથી કાચી ધાતુ મેળવવા માટેની જે રીતો છે એનું વર્ણન કરો।
હવે આ રીતના એક પ્રશ્ન આવે, બરોબર, તો કે ખનિજમાંથી કાચી ધાતુ મેળવવા માટેની જે રીતો છે એ રીતો વિશે આપણે ટૂંકમાં માહિતી એટલે કે ટૂંકમાં વર્ણન કરો. તો પહેલા તો ખનિજમાંથી આપણે કાચી ધાતુ મેળવવી હોય તો એના માટે મુખ્ય 3 તબક્કા યાદ રાખવા પડે. ઈ તબક્કા ક્યાં છે? તો ઈ તબક્કાઓ વિશે વાત કરી લઈએ. તો પહેલું કયું આપેલું છે? તો કે કાચી ધાતુનું સકેન્દ્રીકરણ કરવું પડે. પહેલા જ નંબરમાં શું કરવું પડે? તો કે કાચી ધાતુનું સકેન્દ્રીકરણ કરવું પડે. મેં અહીંયા પણ તમને કીધું, પહેલા શું કરવું પડે કે કાચી ધાતુનું સકેન્દ્રીકરણ કરવું પડે. એટલે શું રહે? એમાં રહેલી અશુદ્ધિઓ દૂર થાય. બીજું, હવે સકેન્દ્રીકરણ કરો એટલે સકેન્દ્રીકરણથી જે આપણને કાચી ધાતુઓ પ્રાપ્ત થાય છે, એટલે અહીંયા લખ્યું કે સકેન્દ્રીકરણની કાચી ધાતુમાંથી સકેન્દ્રીકરણ કાચી ધાતુમાંથી ધાતુનું અલગીકરણ. ધાતુનું અલગીકરણ એટલે જે સકેન્દ્રીકરણ કાચી ધાતુઓ હોય એટલે કે અશુદ્ધિઓ દૂર થઈ ગઈ હોય અને બાકીની જે કાચી ધાતુ વધી હોય એ ધાતુનું શું કરવામાં આવે છે? અલગીકરણ કરવામાં આવે છે. એટલે કે પછી એ ધાતુઓને અલગ કરવામાં આવે છે. ત્યારબાદ જે ત્રીજો તબક્કો આવે તો કે ધાતુનું શુદ્ધિકરણ. ધાતુનું શુદ્ધિકરણ. તો આ 3 મેઇન તબક્કા છે કે એ તમારે યાદ રાખવા પડે કે કાચી ધાતુમાંથી આપણને ખનિજમાંથી કાચી ધાતુ મેળવવા માટેની રીતો કે તેમાં તમારે મેઇન આ 3 તબક્કા યાદ રાખવાના કે કાચી ધાતુનું સકેન્દ્રીકરણ એટલે કે એમાંથી અશુદ્ધિઓ દૂર થઈ જાય, બરોબર. હવે એના વિશે વાત કરી લઈએ તો કે આ સકેન્દ્રીકરણ છે, બરોબર. તો એ શું છે? તો સકેન્દ્રીકરણ વિશે વાત કરી લઈએ તો આપણને જે કાચી ધાતુ આપેલી છે, આપણને જે કાચી ધાતુ આપેલી, કાચી ધાતુની અંદર શું આવેલું હોય છે? તો કે રેતી, માટી અને અન્ય ધાતુઓ આવેલી હોય. શું આવેલી હોય છે? રેતી, માટી અને અન્ય ધાતુઓ આવેલી હોય છે. કાચી ધાતુની અંદર શું આવેલું હોય? આ સકેન્દ્રીકરણ કોને કહેવાય એના વિશે તમને સમજાવું છું. ધ્યાન રાખજો કે આ સકેન્દ્રીકરણ છે એ કોને કહેવામાં આવે છે? તો કે કાચી ધાતુ છે એની અંદર શું આવેલું હોય? રેતી, માટી અથવા તો અન્ય ધાતુની અશુદ્ધિઓ આવેલી હોય. શું આવેલું હોય છે? અન્ય ધાતુની અશુદ્ધિઓ આવેલી હોય છે. એટલે આપણે એને શું કહીએ છીએ કે અશુદ્ધિઓ. એને બીજા શબ્દમાં આપણે ગેંગ તરીકે પણ ઓળખી શકીએ છીએ. એટલે કે અશુદ્ધિઓ કાચી ધાતુની અંદર શું આવેલું હોય? તો કે અશુદ્ધિઓ અને ગેંગ આવેલી હોય છે. એને શું કરવાનું? તો કે એને દૂર કરવાનું. જ્યાં કાચી ધાતુઓ છે એને શું કરવું પડે? એની અંદર જે અશુદ્ધિઓ આવેલી હોય છે એને દૂર કરવાની. પણ કેટલી? તો કે શક્ય તેટલું પ્રમાણ ઘટાડવાનું. કોનું? તો કે કાચી ધાતુનું શક્ય તેટલું પ્રમાણ સકેન્દ્રીકરણ એટલે કે કાચી ધાતુઓ છે, જ્યાં કાચી ધાતુ એની અંદર શું આવેલું હોય? રેતી, માટી અને અન્ય ધાતુઓની અશુદ્ધિઓ આવેલી હોય એટલે કે ગેંગ આવેલી હોય. સૌપ્રથમ એ ગેંગનો સફાયો કરવો પડે એટલે કે એને દૂર કરવી પડે. કેટલી દૂર કરવાની? તો કે શક્ય તેટલું પ્રમાણ ઘટાડવાનું. જ્યાં અશુદ્ધિઓ છે એનું શક્ય તેટલું પ્રમાણની અંદર ઘટાડો કરવાનો, જેથી કરીને આપણને કાચી ધાતુ આપણને પ્રાપ્ત થાય. એમાંથી જે ધાતુઓ છે એ આપણને વધારે પ્રમાણમાં મળે. એટલે અહીંયા કીધું છે કે શક્ય તેટલું પ્રમાણ ઘટાડવાનું. કોનું? તો કે અશુદ્ધિઓ અથવા તો ગેંગનું. હવે ઈ પ્રમાણ ઘટાડવા માટે પણ ઈ સકેન્દ્રીકરણ કરવામાં આવે છે. ત્યારે આ કાચી ધાતુ છે એનું આ સકેન્દ્રીકરણ કરવામાં આવે છે ત્યારે બે બાબતો તમારે ધ્યાનમાં રાખવી જરૂરી છે, બરોબર. તો જે આપણે અશુદ્ધિઓ છે એને દૂર કરીએ છીએ, પણ એ અશુદ્ધિઓ દૂર કરવા માટે તમારે એના ભૌતિક ગુણધર્મો ડિપેન્ડ કરે, ભૌતિક ગુણધર્મો ઉપર ડિપેન્ડ કરે છે. જે આપણે અશુદ્ધિઓને દૂર કરીએ છીએ એ કોના ઉપર આધાર રાખે છે? તો કે એના ભૌતિક ગુણધર્મો ઉપર આધાર રાખે છે. તો કે બધી પ્રકારની અશુદ્ધિઓ હોય એની અંદર શું હોય? તો કે બધા જ ના ભૌતિક ગુણધર્મો છે એ કેવા હોય? તો કે અલગ અલગ હોય છે. એટલે કે જે અશુદ્ધિઓ છે એ કોના ઉપર ડિપેન્ડ હોય છે? તો કે એના ભૌતિક ગુણધર્મો ઉપર ડિપેન્ડ હોય છે. હવે બીજી વાત કરીએ તો કે સકેન્દ્રીકરણ જ્યારે કરવામાં આવે કાચી ધાતુનું, ત્યારે મુખ્ય તમારે બે બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો કે પહેલી બાબત એ છે કે
યોગ્ય પદ્ધતિ પસંદ કરવી, યોગ્ય પદ્ધતિ પસંદ કરવી, બરોબર। પહેલી બાબત એ છે કે યોગ્ય પદ્ધતિ પસંદ કરવી એટલે કે શક્ય તેટલી ગેંગને દૂર કરવાની, શક્ય તેટલી ગેંગનો સફાયો કરવાનો। એટલે શું કીધું છે કે યોગ્ય પદ્ધતિ પસંદ કરવી એટલે કે એમાંથી વધુમાં વધુ કાચી ધાતુ મેળવવી। શું કીધું છે કે સકેન્દ્રીકરણ, જ્યારે આ સકેન્દ્રીકરણ કરવામાં આવે છે કાચી ધાતુનું ત્યારે મુખ્ય બે બાબતો ધ્યાનમાં રાખવાની। પહેલું તો કે યોગ્ય પદ્ધતિ એટલે કે તમારે યોગ્ય પદ્ધતિ એટલે કે એવી પદ્ધતિ તમારે પસંદ કરવાની કે જેની અંદરથી શક્ય તેટલી વધારેમાં વધારે આ ગેંગનો સફાયો થાય, બરોબર। શું ધ્યાનમાં રાખવાનું કે વધારેમાં વધારે જે આ ગેંગ છે એ ગેંગનો સફાયો થાય એટલે તમારે યોગ્ય પદ્ધતિ પસંદ કરવાની જેથી કરીને વધુમાં વધુ આપણને કાચી ધાતુ પ્રાપ્ત થાય। અને બીજું કે પર્યાવરણને નુકસાન ન થાય, પર્યાવરણને નુકસાન થવું ના જોઈએ। મેન મહત્વનો મુદ્દો તો કે પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન થવું જોઈએ નહીં। તો આ બીજી બાબત કે જે મહત્વની છે, ખૂબ જ મહત્વની બાબત કહી શકાય તો કે આ બાબત તો કે પર્યાવરણને કોઈ પણ જાતનું તમે ગમે એ પદ્ધતિ ઉપયોગ કરો, ગમે એ પદ્ધતિ તમે એપ્લાય કરો, પણ એ પદ્ધતિ દ્વારા જે આપણું વાતાવરણ છે, આપણું પર્યાવરણ છે, એ પર્યાવરણને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચવી જોઈએ નહીં। માટે તમને બીજા પોઈન્ટમાં કીધું છે કે પર્યાવરણને નુકસાન થવું જોઈએ નહીં। તો એને શું કહેવામાં આવે છે? એને ગ્રીન કેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે, બરોબર। આ જે બીજો મુદ્દો લખ્યો કે પર્યાવરણને નુકસાન થવું જોઈએ નહીં, બરોબર, એને ગ્રીન કેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે। હવે આ જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ કાચી ધાતુનું સકેન્દ્રીકરણ કરવા માટેની કુલ 4 પદ્ધતિઓ આપેલી છે। કેટલી પદ્ધતિઓ આપેલી છે? મેં તમને અહીંયા લખી દીધું કે કાચી ધાતુનું સકેન્દ્રીકરણ કરવું હોય તો એના માટેની ટોટલ 4 પદ્ધતિઓ છે। એ 4 પદ્ધતિઓ તો કે જલીય પ્રક્ષાલન, બીજું ચુંબકીય અલગીકરણ, ત્રીજું ફીણ પ્લવન પદ્ધતિ અને ચોથું નિક્ષાપણ, બરોબર। એ પદ્ધતિઓ છે એ હું અહીંયા લખતો નથી, એ પદ્ધતિઓ અહીંયા તમને લખેલી આપેલી છે, બરોબર। તો અહીંયા 4 પદ્ધતિઓના નામ લખી નાખવાના કે એ ખનિજમાંથી કાચી ધાતુ મેળવવા માટે જે આપણે આ 3 તબક્કાઓ ધ્યાનમાં રાખવાના છે। એમાં પહેલું કાચી ધાતુનું સકેન્દ્રીકરણ, પણ એ સકેન્દ્રીકરણ કરવા માટેની 4 પદ્ધતિઓ છે તો કે જલીય પ્રક્ષાલન, પછી ફીણ પ્લવન પદ્ધતિ, ચુંબકીય અલગીકરણ અને નિક્ષાપન, બરોબર। તો આ જે પદ્ધતિઓ છે એનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું, સ્ટેપ બાય સ્ટેપ, એક પછી એક પદ્ધતિ વ્યવસ્થિત રીતે આપણે એને ડીપમાં સમજશું, બરોબર। તો આપણે આજે જોયું કે ધાતુ કર્મ વિધિનો સામાન્ય ક્રમ, આપણને કઈ રીતના ક્રમમાં આપણને છેલ્લે લાસ્ટમાં શુદ્ધ ધાતુ પ્રાપ્ત થાય છે, એના માટે કઈ કઈ પદ્ધતિઓ ઉપયોગમાં આવે છે અને કઈ પદ્ધતિઓ ઉપયોગમાં લેવાની। ત્યારબાદ આપણે જોયું કે ખનિજમાંથી કાચી ધાતુ મેળવવા માટે જે રીત છે એનું ટૂંકમાં વર્ણન કર્યું તો કે 3 તબક્કાઓ ધ્યાનમાં રાખવા પડે। એમાંથી કાચી ધાતુમાંથી શક્ય તેટલી અશુદ્ધિઓ ગેંગનો સફાયો કરવાનો એટલે આપણને સકેન્દ્રીકરણ કાચી ધાતુ પ્રાપ્ત થાય છે। ત્યારબાદ તો કે ઈ અશુદ્ધિઓ જે દૂર થઈ, અશુદ્ધિઓ કોના ઉપર આધાર રાખે તો કે એના ભૌતિક ગુણધર્મો ઉપર આધાર રાખે છે। એ ઉપરાંત આપણે 2 મહત્વના સકેન્દ્રીકરણ કરીએ ત્યારે 2 મહત્વની બાબતો છે એ ધ્યાનમાં રાખવાની તો કે યોગ્ય પદ્ધતિ પસંદ કરવાની જેથી કરી અને અશુદ્ધિઓનો વધારેમાં વધારે ગેંગનો સફાયો થાય। અને બીજી મહત્વની બાબત એ છે કે એના દ્વારા આપણા પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન થવું જોઈએ નહીં। એને આપણે ગ્રીન કેમિસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ, બરોબર। તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ પોઈન્ટ નોટ ડાઉન કરી લેજો અને હવે પછીના લેક્ચરની અંદર આ જે ધાતુ કર્મ વિધિની જે પદ્ધતિઓ લખેલી છે એ પદ્ધતિઓનો એક પછી એક આપણે અભ્યાસ કરીશું। થેન્ક યુ।